આખો શિયાળો પતી ગયો પણ નાયા નહીં. આ ઓળે જોજો અરર કેટલો મેલ ચોટે છે ઓળ તો આખી કાળી મેસ થઈ ગઈ. અને આ બાલ ચેવા વધારે છે અને આ દાઢી જોજો 4 મહિનામાં ખાલી 4 દાડા નાયા છો તમે. હા ગોડા જેવા થઈ ગયા છો અને હા ગોડા જેવા થઈ ગયા. આમ નાશો ને તો ગહાય નહીં જો નાવાન રાખો. બંધ થા બધી ખબર છે. આ બધું મોબાઈલમાં જોઈ શીખ્યો છો. મોબાઈલમાં જોઈ શીખ્યો છો બધું. પણ સારું શીખ્યો કે સારું શીખે દે તાણે હું ગળામાં મેલ વળી ગયો છે નાવા રાખો. ના ના મોબાઈલ શું બોલજો માથા હાથ મેલીને કે તમે આખા શિયાળામાં કેટલી વાર નાયા. નહીં ના આવું મારતો નહીં ના આવું રે તાણે હું મારી હારી શિકાર મને તો હોતવાઈ દેતી નહીં. લે પાણી મેલી હેડો ગરમ થઈ ગયો નાવા જો અને બાલ દાઢું હરખું કરાઈ આવો. ડબલું શું પડ્યું છે? ડબલું તમને ખબર તમે ઘડીએ પડ્યા જોશો ને ચો નાસી દો છો. જો ચોક પડ્યું છે અને આઈન પાઈન નહીં લ્યો. ઠંડા થાય છે હવે કા શું પડ્યું છે ડબલું? તમે હમણાં નાસ્યું છો. તમે હમણાં 1.5 કલાક પહેલા જઈને આવ્યા છો. પાછળ હશે જો પાછળ પડ્યો છે શું બહાર પાછળ. તને મારા હારો તો નહીં શું પડ્યું છે? એ જો પાછળ ચોકા છે. હા તો મેલ્યું છે છો એ છો ડાયરેક્ટ ડબલું નાશે ના કરતા તા એ નહીં પડતી નાશે પા. જોતા ના કયો કીધું આ પાણી લે છે. આરડ એ કાકા બાબા ના પડ્યા રે. અમે દારૂ ના પીએ અમે મસાલો ના ખાઈએ. અમે કાકા બાપા ના પોળિયા રે જગત રે ખાઈએ. અમે કાકા બાપા ના પોળિયા રે અમે મસાલો ના ખાઈએ. મારી હાર્યું ઓછવાઈ છે. ભાઈ બીડી તો બીડી ધોવા था કોઈને જો તો મારતો. હા ભુભાઈ આ રોજ હોય પેલ ભાત તનો ઓછો આવો છો. કોણ હું રોજ ઘણા આવું? હા એ રોજ પેલા લખડા માં તનો મારી જગ્યામાં છો. અમે તો રોજ હોય આવીએ છીએ. એ પેલ ભાતો અમે આગળ રોજ આવીએ છીએ. અમે તો બોટેલું છે કદી પાડે નહીં કને તમે કદી આવતો નહીં. અમે રોજ આવીએ છીએ. મારા વગરામાં છીએ અમે. અમાર રોજ બંધ થાય છે. તમે પેલ ભાતો નથી. તું બે બધા તાને મળીએ તમે બોલો. તે મળીએ બોલા ભાભી. એક તો હોય ઉતાળમાં હોય ને વળી અમે ઉતાવ નહીં. અમે ઉતાવ નહીં. ગરમ પાણી ના થાય છે. તે ઘેર બનાવી દેતા કરતું ઘેર બનાવી દેતા હતો. તે તમારા દિયર ને ક્યાં કે સરપંચ બન્યો સંડાસ બની દે. તે કોઈ મારે એકલી જરૂર છે. તમારે જરૂર છે કે તમે અમારે તો જરૂર છે. અમે તો સંડાસ બનાવીને ઘેર તમે કદી આવીએ નહીં. અમે તો મારા મતાઈ સંડાસ જવું ગમમાં જોવા. તે મને કોઈ શોખ નહીં કે સંડાસ હોય ને મેં આવીએ વગળોમાં. તમારા દિયર સરપંચ સાથે ક્યાં કે ઘરની આબરૂ ઘરમાં જાજરું. તે તમે નહીં બની એકતા. અમે તો મને સરપંચ બનાવો. અરે ઊંઘે સંડાસ કરો. બેઠા સંડાસ કરો. તે બનાવી દો. સરપંચ બનાવો ખરે પરા. તે બની દો. તમારા બનાવવાના છે તાને એ તમે મને પેલ ભાત જોણો છું હું કેવું કે તું બે બધા ભાભી અમે જવું. અલ્યા મે રોજ આવીએ છે પણ આ કરો. અમે રોજ આવીએ છીએ. આ કદી પાળા નહીં હોય હું રોજ મકોરો પૂછી દો મકોરો ને તાણ સેટારો આઈલા ફસે મેલો છો. તાને વાત કરો છો તે નહીં જવું ના અમારે નહીં જવું. નહીં જવું. લે કદી જિંદગીમાં સંડાસ જાઉં મારી માની છોકન તો મારું નામ બદલી કરજો. આ હું તો સંડાસ ના બને તો સુધી સૌ નહીં. અરે મુએ ના દઉં સંડાસ ના બને તો મુએ સંડાસ ના દઉં. એક ટાઈમ ખાવાનું બંધ કરી નાખો. અરે હું તો તઈ ટાઈમ ખાઉં પણ સંડાસ ના દઉં. ભલે પેટ ફૂટી જાય. આ જઈ એટલા રહી હવે ઓટા ફેરા મારે કે પછી તૈયાર થવાનું છે કે નહીં?
ઓનો 11 વગાડે હું તાટ તૈયાર થા જલ્દી હેડ જવું હેડ પછી બમ્મો એ સાઈ જાવ નહીં એ, ના ના પાછું હું ભળશું પડશું તે એ સંડાસ બની આલે તમારા ભાઈને કે પોડાળીઓ સરપંચ બન્યો છે ને કેવા સંડાસ બની આલે તો કેવું પછી હેડ તું કોક જે હેડ આપણે બજાર જવું હોય પછી પેલી એસટી જતી રહે એ આસ્તી બેસ્તી તેલ લેવા જઈ નહીં જાઉં છો એ તમારા ભાઈના પાસે જોન ત્યાં જેવા સંડાસ બની આલે એટલે હવારોની લોહી પી દીધી કે મારે બજાર જવું હવે હું પૂત વળગ્યું છે તને વળી નહીં સંડાસ જાઉં. એ સંડાસ બનશે ને તારે જવા હનક સોય જવાનું નહીં એટલે આ પછી આપ કહું છું ખોજે આવીને કીએ છે પેલા હેડ હેડવું હેડ કોને બજાર જવું હેડ પેલું સંડાસ ઈ કંઠો એ ગોમો બળની માણો હાપળો પડે તમારા નાના વાત કરો છો તે એ તો કહું છું હેડ પછી આવી ગોમો બધા મેણા મારે છે. તમે તો ગમે તે જતા રહો અમાર શું જવાનું ખુલ્લા બેહવાનું એટલે એ બબલ થઈ ગઈ કુના અંગાથી ખબર પડશે એ તમાર ભાઈના પાસે જો ને અને પેલા વાઘુભાઈને બોલો ના ના કામ તારી- મારી જાવ તો હોય ને મરી જાવ પણ સહુ નહીં આમ બોલું એટલે વાઘુભાઈ અંગાથી બખાડો તે તારે તારે એ શું મેણા મારે છે કે તમારા દિયોર સરપંચ છે બનાઈ દે સંડાસ ધ્યાન અરે બધી વાત હાસી છે પણ એનો સમય આવશે કરશું તું અને હેડ. હા સાત સુકા તાને આપણો ભાઈ આપણો દિયોર સરપંચ સાથે ના બની આલે સંડાસ ઘેર ઘેર બધાનો એ લે હડો નકમ હું જવાય નહીં એ પાણી આટો દે પાછી આઈ એટલે એ એવું બોલે છે જાઉં જ નહીં ને હું એટલે આ પછી તબિયત બગાડશે અને જા પેલા તમાકુમ જે જાય કશું સોય જવા નહીં એ સંડાસ બનશે તાણે જવા હા અલે આવી બોડી આવી જીત લઈને ના બેહાય મૂવી મારી ગયો તો હું ઓ ફરક મારી છે પણ ખબર પડે છે હમણાં ઉર્માની સુરમાં પડી ગયો હવે કશું કોઈ ના પડી અલ્યા ઓને મારી ઓળજે જીત પકડી છે ને કે સંડાસ બનાવો કે ઘેર અને આ મારા ભાઈની આ કહું છું કે લે તું ગામમાં આટલું તો કર બીજું કોઈ ના કરી દો લે હેડ હું જઉં હેડ મારા કોઈ ભાઈના ખવત થઈ જાય મરી જાય મરી ગયા છો જઉં છું હેડ હું જઉં હેડ મારા ભાઈના પાણ તાણ ને કળો નહીં ગોમાને બસ લોકોના મેણા મારવા પડવાનો એ સંડાસ બને ત્યારે જ જવું એનો દિયોર સરપંચ છે તોય સંડાસ નહીં બનાવતો એને બહાર જાય છે આ હું આ ગામનો વિકાસ કરવાના છે ના વિકાસ શું કરશી એ ટીનો સરપંચ સાથે સંડાસ ના બનાવો ઘેર લાલા હા વાઘુબા ઉધા બધા મીટિંગ છે પછી આવો પધારો ઘેર મીટિંગ છે સરપંચને બોલાવીએ છીએ પણ જાણ છે આ તમે 2 કલાકો મીટિંગ કરી દઈએ આપણે ઘેર ઘેર સંડાસ બનાવવાનો છે ઓવા ઘેર ઘેર સંડાસ એ સંડાસ હું કામ સંડાસની કામ મીટિંગ કરો છો એ આમ ઘણો હેતર છે આપણે ઈમન રહી ગયા હેતરમાં જામ રહી ગયા મારા હાલ ઝઘડો છે જબરજસ્ત ઝઘડો છે જબરજસ્ત ઝઘડો છે મારા હાલ હમણાં મારા 6 કલાકે સંડાસ જઈને આવ્યો છું તારો અને તમારા જેવા જવાન છોકરા આવું વિચારું ના ઘેર ઘેર સંડાસ બનાવવાનું ઘેર ઘેર જાજરું ઘરની આબરૂ ઘરમાં જાજરું હા એવું એ નહીં અભડ્યું હમી જર બતાવો જીવન બતાવો હા આ બધું એવું છે કશો વાંધો નહીં આવ હળ હા આ હેડ આ પીલા થોડા ભાગીને પછી આવડ તાનો હું તમારા જે જવાન છોકરા સંડાસની વાત ના કરું ને હેતરમાં જવા વાત કરી લે આપણા રોગચાળો કેટલો ફાલી નીકળા તાનો હું સરપંચ બનવું છે કે કઈ નાટક કરે છે આ બધો સોય અમારે તો સોય જવું નહીં તાણે હું આ સરપંચ બન્યો કે વોટ હાલ લે કે આમાં તો કોઈ હારો હોય નહીં કે તમારે પાસે આપવું એને આ નાટક હોનો છે પતિ ચૂ કોમ પસાર દીધો ડબલો જો નહીં લેવડો ગરમ પાણી મૂકેલું છે નહીં ના આવું કેટલા દાડા થયા હું નહીં ના આવું ના આવું મારા ઝઘડો થયો થા ડબલા જે તા કુના જોડે ઝઘડા કરી આયા પેલી મેઠે ડોશી અંગાત લઈને અંગા તું કેમ ઝઘડો કર્યો ઝઘડો કાઢ્યો થાવે સોખડ કવાની અને મીટિંગ રાખી દે સરપંચ ના ઘેર હેડી એ સરપંચ આ ટીનિયો મીટિંગ ખાની છે પણ એ જેની મીટિંગ હોય અંગા હેર વાળા પેલા મને વાતની ચોખવટ કરો ને તમે ઝઘડો હનો કરીને આ ડબલા જતા છે કે ઝઘડો કરવા જતા અવળા ફરી આવો છો શૌચાલયની વાત છે ઘેર ઘેર દાદરું ઘરની આબરૂ ઘરમાં આ નહીં કહેવત એની મીટિંગ થાય હેડ ટીનિયા ઘેર એ તો પેલું પાસ થશે એટલે હાલ લે હેડી મેડમ મોટી રોમાણો હુકમ લ્યો છો તમે માથા ટીણા આ ટીણા
આવો મેડમ આવો બજાર જવાનું કહેતા છે નહીં આ બજાર હું જાય ભાઈ આ તું એ સરપંચ બન્યો કોઈ ધ્યાન આલું છે કે નહીં ગામમાં મારા ભાઈ રાખો તો ધ્યાન આલું છું પણ એનથી ચેલું ધ્યાન આલું કયો આખો ગામ ઈ લોળેસળ આવ્યું છે તીતો સર મારો હું ઓકાયો તારે શીખર તું શો જોઈ છે ને હું કરું છું એ જ ખબર પડતી નહીં યાર પણ મારે તો કોમ કરવાનો હોય ગોમને થોડી ધ્યાન રાખવાની એ બધી એવી નહીં આ ગામમાં એક પ્રશ્ન જબરજસ્ત પડ્યો છે એનો તું હલ કર નકર પછી એ રાજીનો મોલ પણ એવા ખોટાય તો લડાઈ ઝઘડા તો બધાનો થાય ને બધું નાના મોટી તો બધા પ્રશ્નો આવ્યા તો એ બધું સોલ્વ ના કરવાનું હોય મારે લડાઈ ઝઘડાની શું વાત આવે છે આમાં? તો પેલો સંડાસ બનાવી ગયેલા ગામમાં બધાનો ઘેર ઘેર બની હાલ તો આ બધાનો હેરાન થઈ છે સંદાસ તાણે આવો હોવા તું નહીં પાસ કરી શકતો એટલું નહીં કહી શકતો ઉપર વાત નહીં કરી શકતો કે ભાઈ અમારા ગામમાં જટિલ પ્રશ્ન સાર્યો તો હું નિરાકરણ લાવવું પડે પણ એ બધું મારા હાથમાં શું છે એ તો બધું જો સરકાર પાસ કરે ગ્રાન્ટ બહાર પાડે તાણે હું કરું કે બધું પણ તારા હાથમાં જ છે તારે સરપંચ તું છે ને એ તમારા હાથમાં ના આવે તો રાજીનામું આલી દો કે ના કરી શકતા હોય તો અને એ ઉતાવળો તો પબ્લિકનું ઉતાવળો તમે પોતાના પૈસા બનાવી દો પછી પૈસા મળશે કે નહીં શિયા નહીં મળે એટલે પોતાના પૈસે ના બનાવવાનું હોય ના સરકાર હાને માટે છે તાણે એટલે ગ્રાન્ટ આવે તો હું બનાવું ને કેવું છું પણ તું આગળ રજૂઆત કરી તો ખબર એ પડે ગ્રાન્ટ લાવવી પડે તમારા નહીં તમે સરપંચ બનાયા આવો બધા છીએ આવો આવો તાણે અમારા બસ લોકોના ગાજી વેલા ઉઠીને ઝઘડા થાય આનો ઝઘડો તો ચંપામાં એ હવારે આવા કુબિયા ડબલું લાય મુયા ડબલું લાય પાછા પડવા છું બાપ મારતો તે ડબલા વગર આવો આ તે મૂછા ના પાડું તમે આગળ હેડો તો તાણે ઈ અમારી જગ્યા તમાર શું બનાવો છો નાના હવે જગ્યા કોઈ ગોટેલી છે મોટેલી વાત છગા છે. રોજ વગડો ઓય, મારી વાત સાંભળો તમારી ઘરવાળી કહી દો હા, કહું છું. બાપોરા. હા કહું છું એ બધું એ કારણ નહીં કારણ હોય છે બધી તકલીફ તો અહીંથી ઊભી થઈ છે એ તમારો વાંક નહીં કે મારી ડોશીનો વાંક નહીં આ તું યાર સરપંચ થયો છે તો આ સંડાસ તો બનાય સંડાસ બનાવો ભાઈ ઘરની આબરૂ ઘરમાં દાદરું તો પછી? અને નાટક કરો છો કોઈ પૈસા નહીં કોઈ હા લેવાના બધા જુદા ભરવાના આપણો માપમાં બોલો કે આપણો હુકમ ઉપાડો લે આ બાઈક ને બાઈક લાયા છો ઓ ભલી આ બંગલો બનાવ્યો છે આબરૂ લાયા છો 3 લાખ નું મરું કે સવારું આવરો નો ખરભાજો ટાયરો છે ને ઈ તો વાગવા બુલેટ લાયા છો આમ કઈ બેહો છો ને આમ પોતાનો ઘર પડ્યો છે પણ એ હું તો થોડો કઈ તમારા પૈસેથી લાવ્યો છું હું મારા પૈસેથી લાવ્યો છું અમારા પૈસે લાયા છો બસ શાંતિ રાખો વાઘુભા આટલા તમે ના બોલ કરો યાર પણ મારા હાથમાં નહીં આ બધું તો વાત કરો છો તો મારા ઉપર બધા સળી બેઠા છો બધા. વાઘુભાઈ! તો પછી વાઘુભાઈની વાત સાચી છે કેમ ગરમ તો જીવન ઉપર તમે મારા ભાઈ છો કે દુશ્મન છો યાર દુશ્મન નહીં સાચી વાત તો પછી બોલે તું તને ખબર પડે છે લે સરપંચ 3 વર્ષનો થયો છે તો તારા ફરજમાં નહીં આવતો પણ તમારા ફરજમાં નહીં હતો કે મારા ઘેર સંડાસ બનાવી દઈએ પૈસા અરે પણ એ તો શોથી બનાવ્યું યાર તું કી પાસ કરાવતા ને ઘેર બનાવ કે સંડાસ જો વાઘુભા આ કોઈ મારા હાથમાં નહીં અને આપશે ને એટલે હું બધો મને યાર નક બાકી કશું નહીં થાય એ પોસ્ટ ના હોય તો રાજીનામું મેલ દો સાચી વાત છે ડોશી. પોસ્ટ ના સાચી વાત છે 2 વર્ષથી જા સરપંચ બનાવી હેઠ અને મેકી દે રાજીનામું મેં જા આ વાઘુભાઈ બનાવી દો તૈન સંડાસ બની છે ના બાપા અમારે નહીં બનાવવા હા? નહીં એમની પોચ તાણે તમે બની જાઓ ના ના પોતાના થઈને બીજોનો ઉપડારો લેવા આવ્યો છો એકણ ભાઈ ઓ ભાઈ વ્યવહારમાં ના ભાઈ થાય ટીણિયા ઓ પણ સાચી વાતમાં જો હવ બોલ છે આવું બોછા હા તું ખોટું લગાડે આ તારી ફરજ આવે છે ગામમાં ઘેર ઘેર સંડાસ બનાવવાની ખબર સરપંચ તને કેમ બનાવે છે આપણે કેવું સાહેબ કે સ્ત્રી વસ્તુ સંડાસ જેવી હોય પુરુષ માણસ સંડાસ જેવું હોય બધું સારું ના લાગે સારું લાગે. એક જગ્યાએ ખબર. સંડાસ બનાવો અને ઘરની આબરૂ ઘરમાં સાદું રાખો ભાઈ ઈ તમારે શું ઘરના પૈસા આલવા સરકાર આલે છે તો પછી હા તે બનાવશું પણ જીવશો તો મને ના પાડી કે નહીં બની આલું એ ગ્રાન્ટ આવેલી તો મને બધાને ઘેર ઘેર બધાને બની આલું હેડો ઓ ભાઈ મારી વાત. જાણું અને નહીં બની આલે પેલો પહેલા તો બની આલ્યો છું તને અમુક લોકોએ અમુક શેનું અમુક ચૂંટ્યું છે તને લોકોએ શેનું ચૂંટ્યું છે કે સારું કામ કર ગામનો સરપંચ તને શેમ બનાવ્યો છે ભલે તું નાનો છે અમે મોટા છીએ અમારા સરપંચ એમ ને લોકોને તારો વિશ્વાસ છે કે આ વ્યક્તિ કોક કરશે હા અરે વાઘુબા અમુક તો બની આલ્યો છે પણ જે અમુક જે પાછળ જે અમુક ને બની આવે છે એ સંડાસ કરે છે અમે નહીં કરતા ઓ ભાઈ એ બની આલ્યો છે ઓ બની આલ્યો છે કોઈ ઠેકોણા વગરનું ખોખું કાલે ઊભું કરી દીધું છે નહીં કશું એ મરઘોય નહીં મરઘો મેલ્યો છે કશું નહીં મેલ્યું બાપડું શું થાય માણસ તાણે મેં બીજા સ્ટેપમાં બધાને જે બાકી છે એ બધા બની જશે એટલે આ પાછું- તમે આટલું બધું ઉતાવળ ના કરો મારી બની આપે તમને વાત મારી વાત હોભળ મારી વાત હોભળે હા જો બીમાર વ્યક્તિ હોય ઉંમર લાયક વ્યક્તિ હોય જાય છો કર લે અને ઓ સોમાહાનો દાડો હોય ઠંડીનો દાડો હોય છો થાય કે બરોબર બીજી વસ્તુ કહું છું મને બધી સમજણ પડે છે
ડબલાઈ એટલે ડબલું પાણી વપરાય. સંડાસમાં તઈ ડોલો પાણીનો વેડફાઈ જાય. હાચી ખારી વાત ખોટી હતા? હા, તઈ ડોલો સંડાસમાં જતી રહી પાણીની. જર બતાવો, જીવન બતાવો. હવે તારી એ વાત સાચી છે કે ભાઈ સંડાસમાં તઈ ચાર ડોલો જતી રહી, પેલા ડબલા પૂરું થઈ જાય. તમે તો વિરોધ કરો છો કે ટેકો આલો છો કરો. એમ નહીં કેવું મારું. જરે બચાવો, પાણી બચાવો અને શરીરે બચાવો, એમ કેવું થાય છે મારું. ગંદકી દૂર કરો. ગંદકી દૂર કરો. પણ મારી વાત 1 મહિનામાં થઈ જવું જોઈએ આ કોમગીરી આપણા ગામમાં. નગર પછી અમે વાઘુ ભાઈ ને બધા નાખા કોમને બોલાય દિલ્હી પોક્યું. દિલ્હી પોક્ષું ના રજૂઆત કરશું. હા. પછી કહેતો ના કે મેઠાભાઈને પોતાના ભાઈને આવું કરીએ. હા, તારાથી થતું હોય તો કહી દે, ના થતું હોય તો કહી દે. હેડ કશો હતો નહીં હાલ કચેરીમાં જા અને આ અરજી લખ. મારા હા. ગામમાં આ જટિલ પ્રશ્ન છે, ખતરનાક છે. સહયોગ કરવા આવશું મેં. હા કશો હતો નહીં, પ્રોસેસ કરું હું બીજું હું બસ. હા, હા હારું. તમે લખતા જ નહીં અરજી કે કશું કરતા નહીં તો બસ ગામવાળા તો તકલીફ ને તકલીફ જ રખે. હા પણ ખરેખર તમે જાગૃત લોકો છો એટલે મને સમજણ પડી કે સારું કરે જેવું છે આ ગુંદરામાં વિજેલા સરપંચ ઘેર ઘેર સંડાસ બાંધી દો. એવું હા, સરપંચ એટલે એક નંબર. ભલે જવાન છોકરો થામ ડેન્જર. તે આપણે બનાવી દઈએ. 25 ફૂટના કુવા બનાવે. પેલા બધું પાણી ચૂસી જાય એવું કે સોસ કુવા. સોસ કુવા બધું બાંધી દીધું સંડાસ વાળા. અને મરઘા નહીં મેલ્યા, મોટા મરઘા 2 મેલ્યા છે આપડા. અને હોભળ મરઘાથી એનો બાપ મરઘાનો બાપ મેલ્યો છે. મારી વાત હોભળ. પુરુષ તો ગમે તે જઈએ પણ ભાઈ રૂશો જાય ખબર હા, પડે છે. બસ. એટલી તો સમજણ હોવી જોઈએ આપણામાં. કશો હતો નહીં, અલ્ફર બની જાય બસ હા હા બસ બસ બાપુભાઈ, પેલી સોય જવા આપણે 1 મહિનો વાટ અને જોઈએ. મોણ ખોનું મરઘા બનાવ્યું. કશું હતું અરે યાર તમે મરઘો તો વાઘુભાઈ કદાવ બીજી તો વાતો કરો છો યાર. હાલ સરપંચ હમણાં પછી બીજું કોઈ પેલી કરશે ના કે આપણે જે કોમ છે એ વાત કરો કે યાર. હારું, તાણે લેવડો. એની હાલો અરે ભૂલી જજો ઝઘડો ચંપામાં એવી વાતો તો થાય. અલી પણ હવારમાં કલાક ડબલું લઈને ફરવું પડે છે. આ હેતરનું પેલું હેતર હા મહિનો તકલીફ પછી ચિંતા નહીં. એ મહિના જોવો હો. એ હા કશું હતું ને હો મારા ગામ લોકોની વાત સાચી છે તો ગંદકી જોઈએ ગામમાં થવી ના જોઈએ, બધાને સંડાસ બની આવવો પડે. પણ અમારા ગામવાળા ખરેખર જાગૃત છે તે સરપંચ પાછા જગાડે. ઘણા લોકો હોય છે જો મિત્રો તો ખરેખર અમારા એક સમજવાલાયક વિડીયો બનાવે છે, ગંદકી દૂર કરો અને ઘેર ઘેર સંડાસ બનાવો. તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.